અધ્યાય 6 કલમ 53 થી 56। ઈસુને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા। ઈસુ અને તેમના શિષ્યો સરોવર ઓળંગીને ગન્નેસરેતના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં હોડી લાગી। તેઓ હોડીમાંથી બહાર આવ્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા અને તેઓ ઉતાવળા આખા પ્રદેશમાં ફરી વળ્યા અને માંદા માણસોને ડોળીઓમાં ગાલીને જ્યાં જ્યાં ઈસુ છે એવી ખબર મળતી ત્યાં ત્યાં લઈ જવા લાગ્યા। ઈસુ જ્યાં જ્યાં જતા, ગામમાં કે શહેરમાં કે મુવાડામાં, ત્યાં ત્યાં લોકો માંદા માણસોને ચોંટામાં મૂકીને વિનંતી કરતા કે ફક્ત આપના વસ્ત્રની કોરને અડવા દો, અને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા ધર્મજનો, એક વખતની વાત છે। એક ગામડામાં એક બા રહેતા હતા। ચોમાસાના સમયની અંદર કીચડ ઘણું વધી ગયું અને બા જ્યારે ચાલવા માટે બહાર નીકળ્યા ત્યારે પગ લપસ્યો અને એમને પગમાં ઈજા થઈ। ચાલવાનું બંધ, બા પથારીવશ થઈ પડ્યા અને દુઃખ વધતું જ ગયું અને આશાની કિરણ જતી રહી। એક દિવસ એક ડોક્ટર આવ્યા। એ યુવાન ડોક્ટર કોઈ મોટી ગાડી લઈને કે કોઈ મોટા સાધનો લઈને નહોતા આવ્યા, પણ એક બાઇક લઈને આવ્યા અને એમણે ઘરે ઘરે જવાનું શરૂ કર્યું। પહેલું ઘર, બીજું ઘર, ત્રીજું ઘર, આમ કરતા કરતા બાના ઘરે આવ્યા। બાએ માત્ર આટલું જ કીધું, ડોક્ટર, મારે પૂરેપૂરી સારવારની જરૂર નથી, માત્ર મારો પગ તપાસો ને। અને એ ડોક્ટરની નાની વિઝિટ એમના જીવન માટે ઘણી મહત્વપૂર્ણ થઈ પડી અને બાનો જીવ બચ્યો। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં શ્રદ્ધાનો વિજય થાય છે। ઈસુ કોઈની રાહ મંદિરમાં નથી જોતા કે કોઈની લાયકાત નથી જોતા, પણ ઈસુ ગન્નેસરતના સરોવર પાસે પહોંચે છે અને ત્યાંથી જે પણ જગ્યાએ જાય છે, એ પછી મુવાડામાં હોય, ગામડામાં હોય, અને લોકોને ખબર પડે છે એટલે લોકો ચૌટામાં જે બીમાર વ્યક્તિ હોય છે એમને લઈને આવી જાય છે અને એમના સાચા શબ્દો, શ્રદ્ધાથી ભરેલા શબ્દો, માત્ર તમારી જબ્ભાની કોરને અડવા દો ને, અમે સાજા થઈ જઈશું, અને તેઓ સાજા થઈ જાય છે। શ્રદ્ધાનો વિજય થાય છે, કેમ કે ઈસુ તો કહે છે, હું તો ઈચ્છું છું કે તમે સાજા થાઓ, પણ તમારી શ્રદ્ધા કેટલી? અને આજે આ શુભ સંદેશ થકી આપણને ખબર પડે છે કે શ્રદ્ધાના જોડે આપણે કેવા કાર્યો કરી શકીએ છીએ। ચાલો આપણે પણ પ્રભુ પાસે શ્રદ્ધાની ભેટ માંગીએ। ઈસુની જય।